દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટિકિટ વહેંચણીના કડકડાટ વચ્ચે તમામ રાજકીય પાર્ટીઓમાં અત્યારે જબરજસ્ત ઘમાસાણ સર્જાયું છે। રાજીનામાઓનો દોર જોવા મળી રહ્યો છે। પક્ષમાં આંતરિક નારાજગી પણ સામે આવી રહી છે। ત્યારે પાટીદાર સમાજના દિગ્ગજ નેતા ધાર્મિક માલવ્યા દ્વારા પણ ભાજપમાંથી વોર્ડ નંબર 2માંથી દાવેદારી નોંધાવવામાં આવી હતી। જો કે હવે એવી વાત જાણવા મળી રહી છે કે ધાર્મિક માલવ્યા ચૂંટણી નહીં લડે। ભારતીય જનતા પાર્ટીએ તેમને મહત્વની જવાબદારી છે તે સોંપી છે। તેને લઈને પાસના નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવ્યા ભાજપને મજબૂત કરવા માટે તેઓ અલગ અલગ વિસ્તારોમાં જઈને ભાજપ માટે કામ કરશે ને ધાર્મિક માલવ્યાને ચૂંટણી ન લડવાનો આ નિર્ણય છે તે ખૂબ ચોંકાવનારું પણ માનવામાં આવી રહ્યું છે, પરંતુ તેમને મહત્વની જવાબદારી પણ સોંપાઈ હોય તેવી ચર્ચાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આને જ લઈને પાસ નેતા અલ્પેશ કથિરિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। ધાર્મિક માલવ્યા ચૂંટણી કેમ નહીં લડે, શું કારણો સામે આવી રહ્યા છે તે સાંભળો। અલ્પેશ, જે રીતે ધાર્મિકને ટિકિટને લઈને જે ચર્ચા ચાલી રહી છે, આપણી પત્નીને ચાલી રહી છે, કઈ રીતે જોઈ રહ્યા, કઈ રીતે જવાબદારી? પાર્ટીની જે ટિકિટની મેન્ડેટની સેસની પ્રક્રિયા વિશેમાં બંનેએ ભાગ લીધો। ગત અઠવાડિયે ધાર્મિકે પ્રદેશના મોવડી મંડળ સમક્ષ ચૂંટણી નહીં લડી અને પાટીદાર બહુમૂલ્ય કે સૌરાષ્ટ્ર બહુમૂલ્ય જે વિસ્તાર છે એની અંદર કઈ રીતે વધારેમાં વધારે કમળના નિશાન ઉપર ઉમેદવારો ચૂંટાય અને એસએમસીમાં બેસે માટેનો એમનો પ્રયાસ કરવાનો નિર્ણય છે। હાલ ધાર્મિકે એ પાર્ટી સમક્ષ પોતાની વાત પણ રજૂ કરી છે અને જે કોઈ પણ ટિકિટ કે મેન્ડેટ છે આજના દિવસની અંદર જાહેરાત પણ થઈ જશે। એટલે હાલ અમારો મેક્સિમમ અમારો ટાર્ગેટ છે કે વધારેમાં વધારે લોકો સુધી, જનસંપર્ક સુધી પહોંચીએ, બૂથ સુધી પહોંચીએ અને જે વિસ્તારની અંદર માત્ર ને માત્ર વિપક્ષ પોતાના મત લઈને વિપક્ષ તરીકે બેસે છે, એક જ વિસ્તારને, એક જ પ્રજાને ટાર્ગેટ કરીને ત્યારે આ વિસ્તારની અંદર વિકાસની સાથે લોકો રહી, કમળની સાથે લોકો રહી અને કઈ રીતે સત્તાને મહત્વ આપી અને વિસ્તારની અંદર વધારેમાં વધારે વિકાસના કામો થાય એ માટે લોકોએ પણ મનમેળ બનાવ્યો છે અને સાથે અમે પણ લોકોને મળી અને આ માટેની વાતો કરીશું। આપણે સાંભળ્યા હતા પાસ નેતા અલ્પેશ કથિરિયા, જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ હવે તેઓ ભાજપ માટે કામ કરી રહ્યા છે। તેઓ કહી રહ્યા છે કે જે આમ આદમી પાર્ટીમાં જે વિસ્તારોમાં જીતે છે તે હવે ભારતીય જનતા પાર્ટીની મહેનત તેઓ વધારવાના છે અને આગામી સમયમાં આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પણ તેઓ પાડશે અને ભાજપને વધુ મજબૂત કરવાનું કામ સુરતમાં કરશે। જે સ્વાભાવિક છે કે સુરતમાં જે આગત ચૂંટણી કોર્પોરેશનથી તેમાં આમ આદમી પાર્ટીને એક પ્રચંડ જનવિશ્વાસ છે તે મળ્યો હતો ને આ જનવિશ્વાસના કારણે આમ આદમી પાર્ટી વિપક્ષમાં જોવા મળી હતી। આ વખતે ખૂબ જ રસાકસીનો જંગ માનવામાં આવી રહ્યો છે ને વચ્ચે ધાર્મિક માલવ્યાએ ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ બાદ ધાર્મિક માલવ્યા અને અલ્પેશ કથિરિયા પાટીદાર વિસ્તારોમાં કઈ રીતના સમીકરણો ગોઠવે છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।